ઓકે સ્ટુડન્ટ, હું આલોક સર તમારું વેલકમ કરું છું, સ્વાગત કરું છું આપણે ધ અનલોક મેથના પ્લેટફોર્મ ઉપર. અને આપણે આ કરીએ છીએ 5મા ચેપ્ટરનો સોલ્યુશન. ઓકે, ચલો. અહીં શું કહે છે, જો અલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેરનો વર્ગ માઇનસ 5x પ્લસ વત્તા 3 શૂન્ય હોય તો એવી દ્વિઘાત બહુપદી મેળવો જેનો શૂન્ય 1/અલ્ફા 1/બીટા હોય. જો બેટા વિડીયો તમને ગમે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. લાઈક કરશો તો હાઈપ કરવાનો વિડીયો આવશે બેટા. હાઈપ કરશો તો વિડીયો શું થશે? રેન્કમાં જશે. સો પ્લીઝ મારા માટે વોટ કરજો બેટા. હાઈપ કરજો વિડીયો, જેનાથી મને વધુ સબસ્ક્રાઇબર પણ મળી શકશે. ચલો, અહીં શું કહે છે? દ્વિઘાત બહુપદી. એક મિનિટ જો બેટા, અહીં બે વસ્તુ છે કે એક તો તમને એક સમીકરણ આપી છે, પહેલા સમજજો આ દાખલા. x નો વર્ગ માઇનસ 5x વત્તા 3 એના શૂન્યો અલ્ફા અને બીટા છે બેટા. ઓકે, તો એવી એને જ 1/અલ્ફા 1/બીટા કરીને લાવવાનો છે બેટા જવાબ, અને દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો અહીં કહી શકશો ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવશો એટલે a બરાબર શું મળશે? a મળશે. b બરાબર શું મળશે? -5 મળશે બેટા. અને c બરાબર મળશે 3. જો બેટા, અહીં 1/અલ્ફા લખશો, 1/અલ્ફા વત્તા 1/બીટા, સોરી 1/બીટા. તો જો ચોકડી ગુણાકાર થશે, ખ્યાલ જ છે બેટા. અહીં થશે બીટા, અહીં બીટા વંજા બીટા એકુ બીટા અને અલ્ફા એકુ અલ્ફા, રાઈટ. બીટા અલ્ફા ને છેદમાં અલ્ફા બીટા. ઓકે, તો અહીં આવશે અલ્ફા બીટા. ઓકે સર, આ અલ્ફાની આગળ લખું છું બેટા, અલ્ફા વત્તા બીટા ને છેદમાં અલ્ફા બીટા. ઓકે, જો ધ્યાન રાખજો બેટા. એક તો આ થશે અલ્ફા વત્તા બીટાનો સૂત્ર હોય છે -b/a અને આનો હોય છે c/a. શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર. જો બેટા a થી a ઉડી જશે. જો આવું નહીં લખવું હોય તો તમે એને -b/a પણ લખી શકશો. ઓકે, તો ધ્યાન રાખજો, આ ઉડી ગયું, a થી a ઉડી ગયા. શું મળશે? -c/-b/c. ઓકે ઓકે, અહીંથી એનો લખશો માઇનસ b. b ની કિંમત કેટલી છે બેટા? -5 છેદમાં c એટલે 3. એટલે માઇનસ માઇનસ 2 વખત મળશે એટલે પ્લસ બનશે. એટલે શું જવાબ આવશે? 5/3. ઓકે, અહીં લખી શકશો 5/3. જો ધ્યાન રાખજો બેટા, અહીં આવશે પછી શૂન્યનો સરવાળો છે, અહીં શૂન્યનો ગુણાકાર. શું આવશે? શૂન્યનો ગુણાકાર. શું થશે? સોરી, અલ્ફા ગુણ્યા બીટા, પણ અહીં છે 1/અલ્ફા ગુણ્યા 1/બીટા, એટલે શું થશે? 1 ગુણ્યા 1 અલ્ફા બીટા. ઓકે, 1 અલ્ફા બીટાની કિંમત શું હોય છે? c/a હોય છે બેટા. શૂન્યનો ગુણાકાર શું છે? શૂન્યનો ગુણાકાર છે અલ્ફા બીટા. શું ગુણાકાર? c/a. c ઉપર જતો રહેશે, સોરી a ઉપર જતું રહેશે એટલે c/, સોરી. જો બેટા આ નહીં સમજાય ને તો તમે એક વસ્તુ હજુ ધ્યાન રાખજો. હજુ એક વસ્તુ કહો, 1/1 કશું નથી તો 1/1 લખી શકીએ. અહીં 1/1 થશે. આ જ્યારે છેદમાં છેદ હોય તો છેદમાં છેદ છે ને તેનો ઊંધું કરી લખશો. c/a છે તો એને a/c. એટલે શું મળશે? a/c. શું મળશે? a/c. a ની કિંમત કેટલી છે બેટા? a ની કિંમત છે 1 અને c ની કિંમત છે કેટલી? 3. એટલે આ એનો જવાબ આવી ગયો. આપણને દ્વિઘાત બહુપદી મેળવી છે તો લખશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી શું થશે બેટા? તો અહીં લખશો કે x નો વર્ગ માઇનસ 1/અલ્ફા વત્તા 1/બીટા x વત્તા 1/અલ્ફા અને 1/બીટા કે x નો વર્ગ માઇનસ 1/અલ્ફા અને 1/બીટા ની કિંમત શું છે? તો ડાયરેક્ટ અહીં લખી શકશો
5/3 છે ને x છે, ધ્યાન રાખજો બેટા, કાઉન્સ વત્તા 1/α ને 1/β ની કિંમત કુલ કેટલી મળી? 1/3. ઓકે, જો બેટા અહીં k લખશો, x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 5/3x વત્તા 1/3. ચલો અહીંથી x નો વર્ગ માઇનસ, જો બેટા 3 છે ને 3 બધાને આપશે, તો ધ્યાન રાખજો અહીં સેમ ટુ સેમ લખું છું. આ વસ્તુ ધ્યાન દો, આ એકદમ યુનિક છે બેટા, અલગ કોન્સેપ્ટ છે. તમને કદાચ સમજાતું હોય તો મજા પડે, સમજ પડે તો તમે જરૂરથી વિડીયોને હાઈપ કરજો. હાઈપ કરશો તો એટલે વોટિંગમાં જશે બેટા. જો આ 3 છે બધાને આપશે, આ 3 સરખું છે એટલે બધાને આપશે. તો આને આપી દીધું, એની આગળ આવી ગયું, એની આગળ આવી ગયું, આની પણ આગળ આવી જશે. ઓકે, બરાબર 0 લખી દેવાનું હોય. હા, ઓકે, અહીં આવશે કે, અહીં થશે ડાયરેક્ટલી જવાબ કે 3x નો વર્ગ માઇનસ 3 થી 3 હોઈ જશે, 3 થી 3 હોઈ જશે. અહીં આવશે -5x વત્તા 1 બરાબર 0. આ આન્સર છે. જ્યાં લખજો કે નોટ બરાબર નથી 0 ના. ઓકે, ચલો સ્ક્રીનશોટ લે, એક જ મિનિટ જવાબ ચેક કરી લેશું બેટા. જો બેટા આ જવાબ લખશો તો એ ચાલશે ને. બીજી વસ્તુ, જો અહીં છેદમાં 3 હતું ને, તો અહીંયા ગુણાકાર નહીં કરશો ને તો k ના છેદમાં 3 લખી દેજો. આ જે પહેલે છેદ હતું ને એ બહાર નીકળે છે, કોમન બહાર આવી ગયું છે, રાઈટ? એવી રીતે લખી શકો છો તમે. બંને સાચું છે. હા, આ પણ સાચું છે, કોઈ ખોટું નહીં કરી શકે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો 39 શું છે? દ્વિઘાત બહુપદી. શું કે છે દ્વિઘાત બહુપદી બેટા? તો કે છે 4x નો વર્ગ વત્તા 5 વર્ગમૂળમાં 2x માઇનસ 3. તો તેના શૂન્યો શોધો. શૂન્ય શોધવાનું છે એટલે અલ્ફા બીટાની કિંમત શોધવાની, x ની કિંમત અને y ની x ના બે શૂન્ય હોય એ કિંમત શોધવાની છે ને. અને આગળ કે છે શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ પણ ચકાસો. ઓકે, તો પહેલા એને શૂન્યો સાથે સરખાવશો. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એટલે તો અહીં જો ધ્યાન રાખજો બેટા, x ના વર્ગથી x નો વર્ગ ઉડી શકે. આ x થી x ઉડકે, x થી x ઉડે એટલે b ની કિંમત મળશે. જો શું થાય, x ની કિંમત x ની કિંમતથી ઉડીશે તો આ બેઠી કિંમત b ની, આ બેઠી કિંમત a ની મળે. પણ આવું તમારે કરવાનો નહીં, આ સમજવા માટે ખાલી કહું છું. સો પ્લીઝ ધ્યાન રાખજો બેટા. આ એટલે હું હટાઈ દઉં છું. ઓકે, ચલો તો અહીંથી a ની કિંમત શું મળશે? a ની કિંમત 4 દેખાય છે, b ની કિંમત 5 વર્ગમૂળમાં 2 છે, c ની કિંમત -3 છે બેટા, જેની સાથે હંમેશા લેવામાં આવશે. અહીં ચલો પહેલા અહીં ફરીથી સૂત્ર લખશો. 5 વર્ગમૂળમાં 2x -3 છે. તો જો બેટા અહીં આ એમને એમ લખાય છે, આ પણ એમને એમ લખાય છે. અહીં 5, તો જો બેટા એના માટે 4 × 12 આવવા જોઈએ. 12 ના એવા અવયવ પાડો કે 5 વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2 તો રહેશે જ. તો અહીં બેટા 6 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2, શું વર્ગમૂળમાં 2 રહેશે. જોજો કેમ, અહીં વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 આવવા જ જોઈએ બેટા. તો 6 દુ, જો આ 2 નો ગુણાકાર કરો, આ 2 નો ગુણાકાર કરીને આવતું છે તો શું છે? 6 × 2 × 2, કશું નથી તો 1, 6 એકુ 6, વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 મળીને કેટલા થાય? વર્ગમૂળમાં 4, 4 નો વર્ગમૂળ 2 નીકળી જશે. એટલે 6 દુ 12 તો ટોટલ આવતું જ છે જ, રાઈટ બેટા? 6 દુ 12, તો જો એ જ થશે 6 વધુ 12. આવી રીતે ધ્યાનમાં રાખજો. સો અહીંથી હમણાં એની જોડ બનાવો. ઓકે, સોરી, અહીં x લખવાનો બાકી છે. એક જ મિનિટ.
અહીં આવશે એક્સ, અહીં પણ આવશે એક્સ. તો જોજો બેટા, આ બેને હાથે લઈ લેજો, આ બેને હાથે. ઓકે, જોજો બેકી સંખ્યા છે, બેકી સંખ્યા કોમન આવશે. 2 અને એક્સ, 2 ને 2 વડે ભાગશો તો શું મળશે બેટા? 2 વર્ગ 2 વત્તા 2 દુ 2x, 2x વત્તા 42. જો એવું કોમન કાઢવાનું હોય છે બેટા. જો હા, કોમન કેવી રીતે કાઢવાનું કે સર આ જ આવવું જોઈએ. જો બેટા અહીંથી કાઢો કોમન. જો અહીં થોડુંક અઘરું બનશે, આ કાઢશો તમને ઈઝી થશે. જુઓ, માઇનસનો 1 કોમન લેશો. કેમ? અહીં બંને પ્લસમાં છે તો અહીં બંને માઇનસમાં છે. તો શું મળશે? અહીંથી વર્ગમૂળમાં 2 મળશે, x મળશે ને માઇનસ પ્લસનો 3. જો ધ્યાન રાખજો, અહીં આવવું જોઈએ 3 છેલ્લે અને અહીં આવવું જોઈએ વર્ગમૂળમાં 2. તો જો બેટા આપણે અહીંથી x 3 આવવું જોઈએ તો અહીં કેટલા વડે ભાગશો કે 3 મળશે? જો સમજી લો, આ 4 x નો વર્ગ છે વત્તા 6 વર્ગમૂળમાં 2 છે x. આપણને જવાબ શું જોઈએ? જવાબ ખબર છે આપણને. શું જવાબ આવવો જોઈએ? વર્ગમૂળમાં 2x અને 3 આવવું જોઈએ. તો જુઓ બેટા, અહીં x છે તો x વાળું આ જવાબ આવશે. હા, x તો જો x તો અહીંથી કોમન નીકળશે. દેખાય છે સર કે x તો છે જ. x વડે ભાગી દેજો, x વડે ભાગશો તો શું થશે? જો અહીંથી x નથી આવતું, હા, x ઉડી ગયા. તો અહીં તો હમણાં કોને વડે ભાગવાનું? તો જો અહીં શું ખાલી ને ખાલી 3 આવવા જોઈએ. તો 3 લાવવા માટે શું કરશો? સર 2 વડે ભાગી દો. 2 તાલી 6, 3 મળી ગયો. સર અહીં વર્ગમૂળમાં 2 નથી તો એટલે 2 વર્ગમૂળમાં 2 વડે ભાગશો. શું? 2 વર્ગમૂળમાં 2 વડે ભાગશો. તો એવી રીતે 4 ને પણ તમે 2 વર્ગમૂળમાં 2 વડે ભાગશો. ઓકે, તો એક મિનિટ, આ ઉડી ગયું. વર્ગમૂળમાં 3, 2 થી 2 ઉડી જશે તો શું મળશે? ખાલી ને ખાલી 3. એટલે 4, 2 વર્ગમૂળમાં 2, 2 એકુ 2, 2 દુ 4. ઓકે, સોરી, એટલે 2 દુ 4. ઓકે, આ 2 છે તો 2 ને શું લખી શકો? વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ને છેદમાં 2. એટલે શું મળશે? જો વર્ગમૂળમાં 2 આવતું છે એટલે હા, થોડુંક ટ્રિકી છે આ ક્વેશ્ચન, થોડુંક ધ્યાન રાખજો. ઓકે, આ સમજવાનો ટ્રાય કરજો બેટા. હું અહીંથી કોમન લઉં છું એટલે ડાયરેક્ટલી લખી શકશો 3 2x વત્તા 3. ખબર છે સર, બંને કાઉન્સ સરખું આવવું જોઈએ. અહીં કોમન આપણે શું લીધું છે એ ખાસ ધ્યાન રાખજો. તો અહીં છે 2 વર્ગમૂળમાં 2. આપણે કોમન જોયું ને, આ જ આવતું છે ને, 2 વર્ગમૂળમાં 2 અને 1. તો જો બેટા આ બંને કાઉન્સ સરખું થઈ ગયું તો શું થશે? 2x વત્તા 3 એક કાઉન્સમાં ને બીજી કાઉન્સમાં આવશે, બરાબર? 2x વત્તા 3 આવશે ને 2 વર્ગમૂળમાં 2x. હા, અહીં x પણ આવશે. હા, ધ્યાન રાખજો, x પણ તો છે જ ને. અહીંથી હંમેશા x નીકળશે ને 2 વર્ગમૂળમાં 2 આવશે. x માઇનસ 1 બરાબર 0. અહીં સરખાવશો ને. ઓકે, ચલો અહીંથી આ રફ કરી દઉં છું બેટા. ઓકે, અહીં 3x પ્લસમાં છે, પેલી બાજુ જશે માઇનસનો 3. એટલે ધ્યાન રાખજો બેટા. અહીં ચલો અહીંથી આખું મેં નવેસરથી કરી દઉં છું. 2x વત્તા 3 બરાબર 0, 2x બરાબર પ્લસ છે ને, તો પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસનો 3. x બરાબર માઇનસનો 3 ને છેદમાં વર્ગમૂળમાં 2. આ એક જવાબ છે અલ્ફાનો. એવી રીતે બીટા લઈ લઈશું. 2 વર્ગમૂળમાં 2 x માઇનસ 1 બરાબર 0, 2 વર્ગમૂળમાં 2 x માઇનસ છે, પેલી બાજુ જશે તો 1, x બરાબર 1, 2 વર્ગમૂળમાં 2. આ છે તમારે આપણે બીટાની કિંમત. અલ્ફા ને બીટા આવી ગયા. એક વખત આન્સર ચેક કરી લેશું બેટા. પાંચમો છે 1/2 વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 2. યસ, સાચું છે બેટા. ચલો એનો સંબંધ ચકાસીશું. સો અહીં લખીશું આપણે શૂન્યોનો સરવાળો. શું લખશો? શૂન્યોનો સરવાળો શું થશે બેટા? તો થશે અલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. અલ્ફાની કિંમત કેટલી છે બેટા? કોઈને બી લઈ લેજો, ચાલશે. -3 ના છેદમાં વર્ગમૂળમાં 2
વત્તા બીટા, બીટાની કિંમત કેટલી છે બેટા 1 2 વર્ગમૂળમાં 2 બરાબર માઇનસ બી, બી ની કિંમત કેટલી છે 5 વર્ગમૂળમાં 2 ઓકે નિષેધમાં એ, એ ની કિંમત કેટલી છે બેટા 4 ઓકે 4 જો બેટા ચલો આને થોડુંક સોલ્વ કરશો તો જો વર્ગમૂળમાં 2 છે 2 છે તો અહીં આપણે 2 વડે ગુણી દો, 2 વડે ગુણી દો તો શું થશે 3 દુ 6 ઉપર જો 3 દુ 6 અહીં આવી જશે 2 વર્ગમૂળમાં 2 આ જોજો આ વર્ગમૂળમાં 2 છે ને આ 2 છે હા આ ખાસ ધ્યાન રાખજો બેટા સમજી લો આ બેટો હટું જ આપણે 2 વડે ગુણીએ છીએ 2 વડે ભાગીએ છીએ વત્તા 1/2 વર્ગમૂળમાં 2 જો સરખું છે આ છેદ સરખું છે છેદ સરખું હશે 1 મિનિટ તો જો બેટા અહીં તમે આ ઉપરથી જો એક સમજાવું ટ્રીક અહીં આ છેદ સરખું છે 6 માઇનસનો 6 વત્તા 1 ને 2 વર્ગમૂળમાં 2 6 માંથી 1 જશે માઇનસનો 5 2 વર્ગમૂળમાં 2 તો આ બાજુ પર 4 છે ને તો જોજો -5 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 સોરી આ 2 છે આ 4 ને તમે શું લખી શકો 4 ને તમે વર્ગમૂળમાં 2 નાખી દો 4 એક મિનિટ 8 છે ને તો બસ આને તમે ડાયરેક્ટલી એવું લખી દેશો ને એક મિનિટ ઉપરને આ હટાઈ દેજો આ 5 જો બેટા અહીં વર્ગમૂળમાં 2 વડે ગુણાકાર કરો તો શું થશે જોજો 5 તો શું થશે બેટા વર્ગમૂળમાં 2 મળીને 2 આવશે અહીં 4 વર્ગમૂળમાં 2 ઓકે તો જો 2 થી 2 * 2 2 * 4 શું બનશે -5 ને છેદમાં 2 વર્ગમૂળમાં 2 એટલે જમણી બાજુ ડાબી બાજુ સરખી થઈ ગયું ઓકે એક આન્સર અહીં શૂન્યનો ગુણાકાર બીજો શું શોધશું શૂન્યનો ગુણાકાર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થશે c ના છેદમાં a c ની કિંમત કેટલી છે બેટા -3 ને છેદમાં a એટલે 4 એટલે શું આવવું જોઈએ -3 ના છેદમાં 4 ઓકે જોજો 1 ના છેદમાં ચલો પહેલા અલ્ફા એટલે આને મૂકી કાઢો -3 ના છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 2 વર્ગમૂળમાં 2 જોજો ઉપરના ઉપર વડે ગુણાકાર થશે બેટા નીચેના નીચે વડે 3 * 1 = 3 એટલે -3 જો વર્ગમૂળમાં 2 મળીને શું થશે વર્ગમૂળમાં 4 જો અહીં -3 તો છે 4 નો વર્ગમૂળ નીકળી જશે એટલે 2 સોરી 4 નો વર્ગમૂળ નીકળશે 2 ને એક આગળ 2 છે 2 ને 2 કેટલા થશે બેટા 4 એટલે 3 ના છેદમાં 4 ઓકે આ ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા શું કહે છે 40મું છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેના અઠવાડિયા બચત 1.5 રૂપિયાનો વધારો કરે છે એટલે ડી આવશે જો એન માં અઠવાડિયે તેની બચત 20.75 થાય તો એન નું મૂલ્ય શોધો એન મો અઠવાડિયે એટલે એન ની કિંમત શોધવાની છે જો બેટા પ્રથમ અઠવાડિયું એટલે 5 રૂપિયાની બચત કરે છે એટલે એ બરાબર પ્રથમ વર્ષે એટલે એ ની કિંમત કહી દીધું બેટા 5 અને દર વર્ષે વધારો કરે છે એટલે ડી બરાબર શું કહે છે બેટા ડી બરાબર 1.75 ઓકે એન મો અઠવાડિયો એટલે એન મો શોધવાનો છે એન મો એટલે કઈ છે બેટા 20.75 ને તો એન નું મૂલ્ય શોધો એટલે એન બરાબર ક્વેશ્ચન માર્ક છે બેટા હાવ ઈઝી દાખલા છે બેટા એટલે ખાસ એને ધ્યાનમાં રાખશો તો થશે એટલે પ્રથમ અઠવાડિયે એને એપી બનશે કઈ રીતે
તો કે છે પ્રથમ અઠવાડિયું એટલે 5, પછી વધારે કરે છે 5 ને 1, 5 ને 1 6, 6.75, પછી ફરીથી એમ સરવાળો કરશો ને છેલ્લે જઈને શું કેટલું થાય છે 20.75 થાય છે. બસ, તો આ એપી મળી ગઈ. એપી મળશે જો બે પદ લખશો તો એ ચાલશે, કેમ કે એ કહે છે ને, બરાબર. તો આ નહીં કહેતો છે તો બી એપી માં તો છે, સમાંતર શ્રેણીમાં છે જ, એટલે એ બધું લખાઈ ગયું. શું કે છે એ એન કયા અઠવાડિયો, તો એ વત્તા એન માઇનસ 1 ના છેદમાં ડી. એન એટલે શું લખશો 20.75. એ કેટલા કહે છે બેટા 5, એન માઇનસ 1 ડી ની કિંમત કેટલી છે 1.75. સંખ્યા પાસે મોકલી દો. 20.75 માઇનસ નો 5, અહીં 1.75 એન માઇનસ 1, 20 માંથી 5 જશે 15.75 બરાબર 1.75 એન માઇનસ 1. અહીં એન બરાબર થશે, આ એના છેદમાં જશે 15.75 ભાગ્યા 1.75 બરાબર એન માઇનસ 1. જો બેટા દશાંશ ડાયરેક્ટલી નીકળી જશે, તમે 1.575 કરીને 175 વડે ભાગજો. તો જો બેટા અહીં જશે 9 વખતમાં. જો 175 ગુણ્યા 10 કરશો તો થશે, તો અહીં શું થશે બેટા 9 વખત. તો 9 વખત કરશો તો આ આખો ને આખો ઉડી જશે. જો 175 ગુણ્યા 9 કરો, 9 પચમ 45 ને 5 વધી 4, 9 સતમ 63, 63 ને 4, 9 સતમ 63 ને 4 77 ને 7, 9 એકમ 9, 9 ને 63 વધી 6 આવશે. હા 6, 9 સતમ 63, 6. ઓકે, 9 એકા 9, 9 ને 6 15. જો આ 5 9 વખતમાં પૂરેપૂરી સંખ્યા ઉડી જશે. અહીં શું આવશે 9 એન માઇનસ 1. આ સંખ્યાની પાસે આવશે પ્લસ 1 થશે એન. સો એન બરાબર 9 ને 1 કેટલા થશે 10. એટલે 10મા અઠવાડિયે એની બચત કેટલી થશે બેટા 20.75 રૂપિયા થશે. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવીનો અને 7મા વર્ષે 700 ટીવીનો બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તે પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને 7 વર્ષનું. હાવ સહેલો છે બેટા. એટલે જો શું કે છે, પહેલા ત્રીજા વર્ષે એટલે એ 3 લખશો. ત્રીજા વર્ષે કેટલું ઉત્પાદન છે 600, અને પછી કહે છે 7મા વર્ષે એટલે એ 7 બરાબર શું કે છે, એ 7મા વર્ષે 700 ટીવીનો ઉત્પાદન કરે છે. ત્રીજા વર્ષે 600. ઓકે, તો એ ત્રીજા એટલે શું લખશું, એ વત્તા 3, 3 થી ઓછું 1, 2D બરાબર 600. સમીકરણ 1. 7મા વર્ષે એ વત્તા 6D બરાબર 700. સમીકરણ નંબર 2. ઓકે, અહીં લખી દેજો એ વત્તા 6D બરાબર 700. બીજું સમીકરણ. ઓકે, તો બેટા અહીં માઇનસ થશે, એ થી એ ઉડી જશે, કેમ કે સરખું છે. પ્લસ પ્લસ હોય તો હંમેશા માઇનસ વડે જ ઉડશે. 6 માંથી 2 જશે 4D. અહીં 7 માંથી 6 જશે 100. જો બેટા એક વસ્તુનો ખાસ ધ્યાન, હંમેશા ચિહ્ન કોની આવે, મોટી સંખ્યા. 600 મોટી કે 700 મોટી, 700 મોટી, અને એની આગળ માઇનસની નિશાની એટલે માઇનસ આવશે. 6 મોટી કે 2 મોટી, તો 6 મોટી. 6 ની આગળ કઈ છે માઇનસ, આ વાળી જોવાનું જે આપણે નવું કરીએ છીએ. ઓકે, માઇનસ માઇનસ બંને તરફથી ઉડી જશે. ડી બરાબર 100 ના છેદમાં 4, 4 થી ઉડી જશે એટલે ડી બરાબર શું મળશે 25. ઓકે, સો ચલો આ એક વસ્તુ સોલ્વ થઈ. આપણે ડી ની કિંમત આવી ગઈ. ડી ની કિંમત આવી ગઈ તો શું કરવાનું છે, એ શોધવાનું છે. લખજો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે બેટા, એ વત્તા 2D બરાબર છે 600.
ए ની કિંમત કેટલી છે બેટા? એ ની કિંમત શોધવાની છે. 2 × 2 એટલે 25 બરાબર 600. એ વત્તા 25 દુ 50 બરાબર 600 એટલે એ બરાબર 600 માઇનસ 50 એટલે અહીં આવશે એ બરાબર 650 માંથી 50 નીકળશે એટલે 550. આ જ આપણો પહેલો જવાબ છે. પહેલા દાખલો આવી ગયો. શું પ્રથમ વર્ષને શું કહેવાય? એ કહેવાય, A1 કહેવાય છે. A1 કહી દો, એ કરી દો. આ આપણો જવાબ આવશે. એક જ મિનિટ ચેક કરી લઉં છું બેટા. વિભાગ સી 550. ઓકે, ચલો બીજું શું કહે છે બેટા? જો ધ્યાન રાખજો, અહીં કહે છે 10મા વર્ષે ઉત્પાદન. બીજું 10મા વર્ષનું ઉત્પાદન. તો એ 10 લખશો. એ 10 બરાબર શું થશે? એ વત્તા 9D. એક ઓછું હંમેશા. હા, એની કિંમત કેટલી છે બેટા? 550. આ બી ચોપડાના દાખલા છે, તમને ખ્યાલ આવી ગયો હશે. 9 × 25 550. 25 × 10 કરશો તો 250. 250 માંથી ઓછું કરશો તો 225 થશે બેટા. સરવાળો કરશો 5 ને 5 0 ને 5 5 5 ને 2 7 5 ને 2 7 એટલે 10મા વર્ષે એનું ઉત્પાદન કેટલું થશે? 7 7 ને 5 775. ઓકે, હા, આપણે બીજો જવાબ આવી ગયું છે. ઓકે, પછી ત્રીજો શું કહે છે? પ્રથમ 7 વર્ષના કુલ ઉત્પાદિત આવે જ્યાં પણ કુલ ઉત્પાદિત જેવું આવે SN S7 કે છે. S7 બરાબર શું થશે? n ના છેદમાં a, સોરી, અહીં શું છે બેટા? n ના છેદમાં 2 ને 2a વત્તા n માઇનસ 1 d. 7 લખશો. 7 ના છેદમાં 2 2a. a ની કિંમત કેટલી છે બેટા? 550. n એટલે કેટલા? 7 કીધું. 7 માઇનસ 1 એટલે 8. સોરી, 7 માઇનસ 1 એટલે 6. અને d ની કિંમત છે 25. બે કોમન કાઢી શકાય, કઈ નહીં. ચલો 7 ના છેદમાં 2 જ લખી દેજો. 25 55 110 1100 50. જો 500 સમજો, 500 નો ડબલ 1000. 50 50 100 એટલે 1000 એટલે આવશે 25 × 6 150. ઓકે, ધ્યાન રાખજો. અહીં આવશે 7 ના છેદમાં 2 ગુણ્યા આ બેનો સરવાળો કરો. 0 0 0 5 5 1 1 2 1. આ ઉડી જશે. 6 25. આ બેનો ગુણાકાર કરજો. 625 625 ગુણ્યા 7 5 સતમ 35 ને 5 3 7 દુ 14 14 7 દુ 14 અને 7 વધી 1 6 6 સતમ 42 42 1 43. શું આવશે? 4 3 7 5 એટલે શું થશે? 43 75 થશે. ઓકે, એક જ મિનિટ આન્સર ચેક કરી લઉં છું. 43 75 સાચું છે બેટા. ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, એ અને બી ને રેખાખંડને જોડતા 4 સમાન વિભાગમાં વિભાજન કરતા બિંદુઓને યામ શોધો. જો બેટા, એક આ બિંદુ છે, આ એક બી બિંદુ. એ બી, આનું નામ એ છે, આનું નામ બી છે. શું કે છે? -2, 2 અને 2 અને 8 4 સમાન ભાગમાં વહેંચે. એટલે આ 1 2 3 અને 4 1 2 3 4 ભાગમાં વેચાઈ ગયા. આમાં મધ્ય બિંદુનો સૂત્ર યુઝ કરજો, બહુ ખૂબ જ ઈઝી બનશે. 4 સમાન ભાગમાં બિંદુઓને યામ શોધો. ચલો બેટા, અહીં P લખશું, અહીં Q લખશું, અહીં R લખીશું. હાઉ સિમ્પલ છે બેટા. જો બેટા, આ સમાન વિભાગમાં વિભાજન કરે તો અહીંથી અહીં
1 2 3 4 ઓકે તો આપણે મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરીશું આ એનો મધ્યબિંદુ હશે હા 4 સમાન ભાગમાં કરશે તો અહીં મધ્યબિંદુ તો AB નો એમ લખજો AB નું મધ્ય બિંદુ Q છે તેથી મધ્યબિંદુનો સૂત્ર યુઝ થશે એટલે Q નો x, y બરાબર x1 ને છેદમાં x2 ને છેદમાં 2 એવી રીતે y1 વત્તા y2 ને છેદમાં 2 x1 માઇનસ 2 વત્તા x2 પ્લસ 2 ને છેદમાં 2 y1 2 વત્તા 8 ને છેદમાં 2 ઓકે જો બેટા અહીં ધ્યાન રાખજો -2 + 2 મળીને 0 થશે એટલે 0 જ આવી જશે જો આવડી ગયું ને ઉપર 0 હોય તો નીચે કશું બી હોય 0 જ આવશે 8 ને 2 10 10 10 10 ના છેદમાં 2 એટલે 0 ને આવડી જશે 5 એટલે Q ના x, y Q ના યામ છે 0,5 એટલે એના આવશે 0,5 ઓકે આ નીકળી ગયું જો ધ્યાન રાખજો હમણાં આ બેની વચ્ચે આ P બિંદુ આવેલું છે સો એને ધ્યાન રાખજો ઓકે લખીશું એ Q નું મધ્ય બિંદુ P છે તો Q ના x, y બરાબર ડાયરેક્ટલી સૂત્ર લખશું x1 વત્તા x2 -2 વત્તા 0 ને છેદમાં 2 આનો પહેલો અને 2 વત્તા 5 ને છેદમાં 2 આ x નો અને y નો px, y બરાબર -2 2 થી 2 જો 0 માં -2 માં 0 સરવાળો કરશો શું મળશે બેટા -2 અને 5 ને 2 7 7 છેદમાં 2 એટલે અહીં આવશે p ના x, y બરાબર 2 થી 2 ઉડી જશે -1 અહીં 7 ના છેદમાં 2 ઓકે આ એક જવાબ છે બેટા પહેલા જવાબ ઉપર આવી ગયેલો છે એને પણ આપણે રફ કરીને ઇરેઝ કરીશું જસ્ટ 1 મિનિટ એટલે અહીં લખશું x, y બરાબર 0 ને 5 આવડીને 5 આવશે બેટા તો આ એક બીજો પહેલો જવાબ બીજો જવાબ અહીં શું છે -1 અને 7 ના છેદમાં 2 એવી રીતે આ બેનો વચ્ચે મધ્યબિંદુ લગાવજો કેમ મધ્યબિંદુનો યુઝ કરીએ છીએ સૂત્ર કેમ કે જ્યારે m1 m2 સરખું થઈ જાય બેટા અહીંથી અહીં 4 છે સોરી આખો 4 છે તો સમજો અહીંથી અહીં 2 હશે અહીં 1 અને 1 સરખા છે ને ગુણોત્તર m1 m2 સરખો આવશે અહીં પણ સરખો આવશે તમે મધ્યબિંદુનું સૂત્ર યુઝ કરી શકશો ઓકે ચલો અહીંથી છેલ્લો આપણે લખીશું Q અને B QB નું મધ્ય બિંદુ R છે તો એટલે R x, y બરાબર R એટલે 0 વત્તા 2 ને છેદમાં 2 5 વત્તા 8 ને છેદમાં 2 0 વત્તા 2 એટલે 2 2 ના છેદમાં 2 8 ને 5 13 13 ના છેદમાં 2 એટલે R લખીશું x, y આવડી જશે 1 13 ના છેદમાં 2 આ આપણો ત્રીજો જવાબ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા એકવાર બધા જવાબ જોઈ લઈશું યસ સરખું છે બેટા કઈ નહીં ચલો સ્ક્રીનશોટ લઈ લેજો
ઓકે, ચલો પી ક્યુ એ આર પી ક્યુ, ચલો સમજવાનો ટ્રાય કરશું બેટા. પી ક્યુ આ છે 5 સેમી ત્રિજ્યા વાળા, અચ્છા ત્રિજ્યા 5 સેમી છે અહીં ઓ થી પી ત્રિજ્યા, વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. જો ખ્યાલ હશે બેટા આ વર્તુળના કેન્દ્રથી થઈને નથી જતી, એટલે આ પીક્યુ કઈ છે? જીવા છે. પીક્યુ શું છે? જીવા છે. 8 છે સેમીની છે. આ ટોટલ લંબાઈ અહીંથી અહીં સુધી કેટલી છે? 8. પી થી ક્યુ સુધી 8 સેમી છે. પી અને ક્યુ પસાર થતી સ્પર્શકો, અચ્છા સ્પર્શકો પસાર થતી છે બિંદુ ટી માં છેદે છે, એટલે આ અહીં જાય છે ને આ અહીં ટી માં છેદે છે. જુઓ આકૃતિ, ટી ની લંબાઈ શોધો, એટલે સ્પર્શકની લંબાઈ શોધવાની છે. જો અહીં ધ્યાન રાખજો બેટા, આ દાખલા આપણે થોડોક અઘરો છે. જો સર્વપ્રથમ અહીં સમજજો, જો આ જે છે પી ક્યુ, એમ લખશો પી ક્યુ કા અહીં લખી દો ઓ આર લંબ છે કોના ઉપર? પી ક્યુ પર. અને અહીં હંમેશા દુ ભાગશે પણ, તો અહીં લખી શકશો પી આર બરાબર અડધો બરાબર, એટલે લખશો પી ક્યુ ને છેદમાં 2 પી આર. આ છે પી ક્યુ છે 8 ના છેદમાં 2 સેમી, એટલે પી આર બરાબર શું આવશે? 4 સેમી. ઓકે, ધ્યાન રાખજો, અહીં આની વાત કરું છું બેટા. આ ત્રિકોણ, એટલે અહીં ક્યુ છે, ધ્યાન રાખજો અહીં પી છે ને અહીં આર છે. આ અહીં 90 નો ખૂણો પણ બનશે. ઓકે, તો આ કે છે 5 છે, આ આવી ગયું 4. જો પી આર કેટલું આવી ગયું? 4. તો ધ્યાન રાખજો બેટા. ઓકે, અહીં જો હમણાં શું શોધશો? આ બાકી છે, તો કાટકોણ ત્રિકોણ લગાવશો. 90 નો ખૂણો છે, એટલે ત્રિકોણ પી આર ક્યુ માં કાટકોણ છે, એટલે શું બનશે? પી ક્યુ નો વર્ગ. આને ખબર નહીં તો આને એક્સ ધારી લેજો. તો કાં તો એને એમ જ રહેવા દેજો ને, કઈ નહીં આવી જશે. ઓકે, શું થશે? કર્ણનો વર્ગ એટલે પી ક્યુ નો વર્ગ વત્તા પી આર નો વર્ગ વત્તા આર ઓ નો વર્ગ, આર ક્યુ નો વર્ગ. પી ક્યુ છે બેટા 5 નો વર્ગ બરાબર 4 નો વર્ગ બરાબર આર ક્યુ નો વર્ગ. 5 25 4 14 16 વત્તા આર ક્યુ વર્ગ. સંખ્યા પાસે જશે એટલે થશે 25 - 16 બરાબર આર ક્યુ નો વર્ગ. 25 માંથી 16 જશે, શું મળશે? 9 આર ક્યુ નો વર્ગ. આર ક્યુ બરાબર વર્ગમૂળમાં 9, આર ક્યુ બરાબર વર્ગમૂળમાં 9 નીકળશે 3 સેમી. એટલે આ આવી ગયું 3 સેમી. એટલે અહીં કહી શકશો આ જે છે એ 3 સેમી છે. ઓકે, ચલો આને હું રફ કરું છું બેટા, આનું કામ પતી ગયું. ચલો ઓકે, આપણને જો બેટા આ કાટકોણ હોય છે, આ ત્રિકોણ, એટલે અહીં હજુ બીજો બી લેશો. જો બેટા અહીં આ લેશો, હમણાં અહીં 90 પડશે તો અહીં પણ 90 બનશે. હવે ત્રિકોણ લેશો, હવે ત્રિકોણ પી આર ટી માં ઓકે, તો અહીં 90 બને છે બરાબર. ઓકે, તો અહીં 90 ની સામે પીટી આવશે બેટા, ટીપી. ચલો ટીપી, જો 90 છે, આ બી 90 બનશે તો અહીં બી 90 બનશે બેટા. હા, તો ટીપી નો વર્ગ બરાબર ઓકે
90 ની સામે આ કોણ આવશે તો TP નો વર્ગ બરાબર PR નો વર્ગ અને TR નો વર્ગ. ઓકે, TP આપણને શોધવાનો છે બેટા. તો જો અહીં TP નો વર્ગ બરાબર TP શોધવાનું છે એટલે ધ્યાન રાખજો. PR કેટલા આવ્યા બેટા? 4 આવ્યા છે. હો, અહીં જોજો PR 4 છે એટલે 4 નો વર્ગ બરાબર TR નો વર્ગ એટલે TP નો વર્ગ બરાબર 4 × 16 વત્તા 16 વત્તા TR નો સમીકરણ નંબર એને તમે 2 કહી દો, 1 કહી દો. હજુ કશું નહીં કર્યા છે તો 1 કહી શકીએ ને બેટા. ઓકે, જોજો બેટા, અહીં આ જો ત્રિકોણ લેશો, આ મોટો ત્રિકોણ, તો હંમેશા સ્પર્શક કેટલા પર બને છે? સ્પર્શક તો હંમેશા 90 પર બને છે. તો અહીં લખશો હવે ત્રિકોણ PTQ માં ગમે તે લખો, T લખો, TPQ માં ખૂણો P90 છે, કાટકોણ છે, એવું લખવું જરૂરી નહીં, અહીંયા બી લખી શકશો. ઓકે, તો એમાં શું થશે? એમાં થશે ઓકે, જો TQ નો વર્ગ, આ અહીં 90 બનશે તો 90 ની સામે બાજુ કણ આવશે, કર્ણનો વર્ગ પાયાનો વર્ગ એટલે TP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. ઓકે, TQ શું છે બેટા? તો TQ ની જગ્યા TR પ્લસ RP. જો TQ ની જગ્યા શું લખી શકીએ? TR વત્તા RQ વર્ગ. TP ની જગ્યા આ વસ્તુ મૂકી દેજો અને PQ જોજો બેટા, PQ ની જગ્યા 5 આવશે, PQ છે 5 નો વર્ગ, TP ની જગ્યા 16 વત્તા TR નો વર્ગ. ઓકે, તો જો બેટા, અહીં A પ્લસ B નો વર્ગ કરી દો, TR તો શું થશે? TR નો વર્ગ વત્તા RQ નો વર્ગ. ઓકે, A નો વર્ગ વત્તા B નો વર્ગ વત્તા 2AB TR અને RQ બરાબર 16 નો વર્ગ વત્તા TR નો વર્ગ વત્તા 25. આપણને શોધવા છે TP તો દેખાતું જ નથી યાર, સોરી. અહીં TP ઓકે, એક મિનિટ, અહીં આપણે જો એક મિનિટ, અહીં આપણે કિંમત મૂકી દઈશું. આ છે બરાબર છે, TR છે, તો અહીં TR વત્તા TP 16 અહીં જો બનશે બેટા, અહીં બનશે TR નો વર્ગ 25. જો અહીં 5 × 25, 25 ના 16 41, TR નો વર્ગ વત્તા 41 બનશે બેટા. અહીં TP અને 3 છે એનો વર્ગ. સોરી, આ છે બેટા OR, TP વત્તા RO લખીશું. હા, અહીં Q નહીં આવશે, ખોટું છે અહીં. ઓ, તો RO કેટલા છે? 3 છે, તો એનો સૂત્રથી ઓપન કરી દેશું તો અહીં આવશે TR નો વર્ગ 43 9 અને 3 દુ, જો A નો વર્ગ વત્તા B નો વર્ગ વત્તા 2AB 3 દુ 6 TR બરાબર TR નો વર્ગ વત્તા
41 TR નો વર્ગ TR નો વર્ગ નીકળી ગયું 6 TR जो ध्यान रखो 6 TR बराबर 41 6 TR बराबर 9 संख्या પાસે જશે -9 6 TR बराबर 41 માંથી 9 નીકળશે તો 32 ओके TR बराबर 32 ના છેદમાં 6 ओके TR बेकी संख्या 16 ના 32 ના અડધા 16 અને 6 ના અડધા 3 તો 16 ના છેદમાં 3 હશે TR T થી R સુધીની લંબાઈ કેટલી મળી ગઈ બેટા આ છે 16 ને છેદમાં 3 આપણને શોધવા છે PT તો બસ બેટા અહીંથી થશે તો અહીંથી TP શું થશે બેટા જો TR આપણને આવી ગઈ અહીં જો મૂકી દઈશું સમીકરણ 1 માં મૂકતા સમીકરણ અહીં લખશો TR ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે બેટા TP નો વર્ગ બરાબર છે 16 વત્તા TR કેટલા છે 16 ના છેદમાં 3 નો વર્ગ 16 વત્તા 256 43 9 16 9 144 256 ને છેદમાં 9 જો બેટા અહીંયા જગ્યા ઓછું છે એટલે ડાયરેક્ટ લખું છું અહીંથી વર્ગમૂળ નીકળશે તો થશે બેટા અહીં 144 ને 256 તો શું થશે બેટા TP નો વર્ગ બરાબર 400 ને છેદમાં 9 TP બરાબર વર્ગમૂળમાં 400 ને છેદમાં 9 TP બરાબર 400 નો વર્ગમૂળ 20 ના છેદમાં 9 નો વર્ગમૂળ 3 તો આ આપણું સાચું જવાબ આવતું છે બેટા થોડુંક એડજસ્ટ કરી લેજો બેટા રાઈટ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે સ્ટુડન્ટ ઓકે 44મો ક્વેશ્ચન હું ખાલી તમને સમજાવી દઉં છું એક્સપ્લેન કરી દઉં છું તમે જાતે કરી લેશો જો બેટા એમાં કોન્સેપ્ટ શું હોય છે જેમ કે આ જો તમે સમજો છો તો આ સ્પર્શક છે એ છે તો અહીંથી AP બરાબર AS થશે બેટા એવી રીતે B થી P બરાબર BQ આ ઘણા અમુક પ્રશ્નપત્રમાં પૂછાયા છે કીધું બી છે કરાવ્યા બી છે અને મોસ્ટ IMP બી છે સો ધ્યાન રાખીને કરજો જો બેટા એટલે આ બે ને પ્લસ કરશો તો આખો મળશે તો AP વત્તા BP તો શું બનશે AB બની જશે આ બે નો સરવાળો કરશો એવી રીતે AB બનશે એવી જ રીતે બેટા આ બે ને સરવાળો કરશો જો પછી અહીંયા DR અને RC ને સરવાળો કરશો તો આ સામે બાજુનો સરખો થશે એવી જ રીતે આ ને આ સરવાળો કરશો ને આને આ સરવાળો કરશો આપણે ડાયરેક્ટલી આવી જશે AB વત્તા એની સામેની બાજુ AB વત્તા CD અને BC વત્તા AD ઓકે હાઉ સિમ્પલ દાખલા હોય છે તમે આ સ્પર્શકના લઈને ગણી શકશો આ બધા સ્પર્શક છે અહીંથી આ ધ્યાન રાખજો બસ આ સ્પર્શકને લઈને ગણશો તમે કર્યા બી હશો રાઈટ તો એને હું એટલું બધું કરાવતો નથી તમને સમજ પડી ગઈ હશે બેટા હાઉ સિમ્પલ છે બોર્ડમાં જો પૂછાય આવી રીતે પણ જો લખી દેશો ને AP AS બરાબર BP ને BQ બરાબર છે પછી CQ ને CR અને DR ને RS પછી બધાને સરવાળો કરશો એવી રીતે સરવાળો કરવાનો કે AB આવે એટલે જેમ કે AB ક્યારે મળશે બેટા તો જ્યારે આ ને આ પ્લસ થશે એટલે AP વત્તા PB ને પ્લસ કરશો તો શું મળશે AB એવી રીતે CD કઈ રીતે મળશે CR અને RD ને પ્લસ કરશો તો એવું મળશે પછી આવી રીતે આપણે તમે જાતે કરી શકશો બહુ ઈઝી હોય છે એટલે ધ્યાન રાખશો તો કરી શકશો ચલો નેક્સ્ટ પેજ ઉપર જઈશું
આ ચોપડાના જ દાખલા છે, તમને ખ્યાલ પણ આવી ગયા હશે. ઓકે, શું કહે છે? આપેલા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર ભાત વાળું એક આવરણ પથરેલું છે. જો આવરણની ત્રિજ્યા એટલે R 10 સેમી હોય તો તે ₹35 પ્રતિ સેમીના દરે ડિઝાઇન કરવાનો ખર્ચ શોધો. વર્ગમૂળમાં 3 1.7 કિંમત છે, વર્ગમૂળમાં 3. તો જો બેટા અહીં સર્વપ્રથમ અહીં જો બેટા કેટલા ડિઝાઇન છે? 6 ભાતવાળી. તો બેટા એને 360 કુલ ખૂણો બનાવે છે. થીટાની કિંમત થીટા બરાબર શું લખી શકશો? 360 ના છેદમાં 60. 0 0 ઉડી ગયો, 6 6 36 એટલે શું બનશે? 6 ડિગ્રી આવશે. 60 થી નહીં ભાગશો. ઓકે સોરી, 360 ભાગ્યા 6 કરશો. 6 6 36 એટલે શું જવાબ આવશે બેટા? 60. થીટા બરાબર કેટલું આવશે? 60 નો ખૂણો આવશે. ઓકે, અને R બરાબર તમને કહી દીધું છે. ત્રિજ્યા કેટલી છે? 28 સેમી અને રૂપિયા કેટલા લે છે? 0.35 પૈસા પ્રતિ સેમીનો વર્ગના દરે હિસાબ એ લે છે. જો બેટા સર્વપ્રથમ અહીં ત્રિકોણ દોરવામાં, જો અહીં એક એનો મધ્યબિંદુ હશે, કેન્દ્ર હશે, આવી રીતે પેલા આ આખા કાઢશો. સપોઝ OABC શોધશો. એનું ક્ષેત્રફળ માઇનસ એમાંથી જ બાદ કરશો. સમબાજુ ત્રિકોણ હશે. સમબાજુ ત્રિકોણ. કેમ સમબાજુ ત્રિકોણ? કેમ કે અહીં જો તમે 60 નો ખૂણો બને તો બધી બાજુ સરખી થાય. ધ્યાન રાખજો બેટા, ગમે ત્યારે 60 નો ખૂણો બનશે એટલે બધી બાજુ કેવી થશે બેટા? સરખી. એટલે એ ધ્યાન રાખજો. તો અહીં લખીશું આપણે શું કહેવાય શું જવાબ આવશે બેટા? અહીં લખીશું વર્તુળનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. શું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થશે બેટા? જો અહીં આવશે πr² થીટા ને છેદમાં 360. પાઈની કિંમત 3.14 છે કે ના? તમને અહીંયા પાઈની કિંમત કઈ આપી નહીં. 28 છે ને, કટ થશે એટલે અહીંયા લખવાનો 22/7. R કેટલા છે બેટા? 28 ગુણ્યા થીટા. થીટાની કિંમત કેટલી છે બેટા? 60 ને છેદમાં 360. 0 0 6 એકા 6 6 36. 7 4 28. ઓકે, ચલો થોડુંક અહીં કેલ્ક્યુલેટ કરી લઈશું બેટા. ઉપર બચ્યું 22 ગુણ્યા 4 ગુણ્યા 28 ને છેદમાં 6. 2 વડે કરી દો. 2 11. 6 નો અડધા 3. 11 4 44 ગુણ્યા 28 ને છેદમાં 3. ઓકે, જો એને કરી દેજો. એને ગુણાકાર કરશો. 44 ગુણ્યા 28 12 32. શું આવશે બેટા? 12 32 ના છેદમાં 4 સેમીનો વર્ગ. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા એને. ઓકે, આ થઈ ગયું. અહીં પહેલી વસ્તુ આ નીકળશે. બીજી વસ્તુ જો બેટા અહીં લખશો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીં વર્ગમૂળમાં એ આપી બી છે એટલે એનો ફોર્મ્યુલા યુઝ. 3/4 બાજુનો વર્ગ. ઓકે, જો બેટા આની 3/4 એ એટલે એની ત્રિજ્યા આવશે બેટા. અહીં આવશે. જો તમે આ નહીં લખવું હોય તો r નો વર્ગ પણ લખી શકશો. ઓકે, r કેટલી છે તો કીધું છે 28 છે. 28 ગુણ્યા 28. 4 7 28 અને
વર્ગમૂળ 3 ની કિંમત છે 1.7 લેવો ને 7 8 સત્તમ 56 ને 6 ઓકે ચલો પછી એક મિનિટ કાં તો જો બેટા અહીં 1.7 ગુણ્યા 7 ગુણ્યા 28 કેટલું 28 ને ગુણાકાર કરી દેજો ઓકે આ આવશે તમારે 333.2 સેમીનો વર્ગ ઓકે હમણાં તમને શું કીધું છે એમાં કે પ્રતિ ડિઝાઇન બનાવવાનો ખર્ચ ઓકે આકૃતિ બતાવ્યા પ્રમાણે તો અહીં લખશો ડિઝાઇન બનાવવાનો ખર્ચ ડિઝાઇન બનાવવાના ખર્ચ શું છે તો જો બેટા આ ડિઝાઇન આજ બનાવ્યા છે ખાલી હા આ બધા ડિઝાઇન નથી એટલે લખશો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એનું છે બેટા 12/32/4 છે માઇનસ આ 333.2 જો એમાં કશું નથી માઇનસ થશે બેટા તો જો એક તો આ થશે ખર્ચ આને જે આવશે એને તમારે શું કહે છે 6 વડે ગુણશું કેમ કે આ એકનો ડિઝાઇનનો ખર્ચ નીકળીને આવશે જો ધ્યાન રાખજો એવી 6 ડિઝાઇન છે ને 1 2 3 4 5 6 ખ્યાલ હશે તમને હા ગુણ્યા 35 દશાંશમાં 35 વડે કરશો બરાબર તો જો બેટા અહીં અંશમાં કશું નથી તો 4 વડે ગુણી દેજો એટલે 12/32 માઇનસ 4 દુ 8 4 તાલી 12 4 તાલી 12 4 દુ 8 4 તાલી 12 ને 2 વધી 1 4 તાલી 12 ને 13 વધી 1 4 તાલી 12 ને 1 13 ઓકે સોરી અહીં 3 હતું બેટા ભૂલથી આપણે લખ્યા છે એટલે તો કહું છું કેમ કે આ વધારે કેમ આવતું છે 3 વડે કરશો અહીં 3 વડે ગુણાકાર થશે તો થશે 3 વડે ચોકડી ગુણાકાર થશે બેટા 3 દુ 6 43 9 43 9 43 9 ભાગ્યા 3 ગુણ્યા 6 ગુણ્યા 0.35 ઓકે જો બેટા આ બેને બાદ કરશો ને તો આવશે 232.4 આમાં મેં કેલ્ક્યુલેટ કર્યા છે 232.4 6 છે તો 6 માંથી જશે એ જ છે ને 232 ને છેદમાં 3 તો છે જ છેદમાં 3 ગુણ્યા 6 ગુણ્યા 0.35 તો શું થશે 3 દુ 6 35 દુ 70 એટલે આ બેનો ગુણાકાર કરશો જો 35 દુ 70 એટલે 0.7 35 દુ 70 દશાંશ નીકળી જશે દશાંશ ઓકે ને શું કરશો 35 દુ 70 એટલે 232.4 ને ગુણી દેશો તો આપણો ફાઇનલ જવાબ આવશે એક જ મિનિટ અહીંયા મેં લખ્યા જ છે આપણો જવાબ આવશે બરાબર એક જ મિનિટ આપણે જવાબ આવશે
162.68 શું જવાબ આવશે બેટા? જગ્યા ઓછું છે 162.68 રૂપિયા આવશે જવાબ. ઓકે, બસ જોઈને લખી દેજો બેટા, ગુણાકાર કરીને લખશો એટલે સાચું જવાબ આવી જશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો એક છેલ્લો દાખલો છે બેટા, એને ગણી લઈશું. હાવ સહેલો દાખલા છે, સમાનવાને એક ખોખામાં 1 થી લઈને 9 સુધીના સંખ્યાઓ લખેલી છે. 90 તકતીઓ છે, તેમાં ખોખામાં એક ગોળ તકતી યથાચિત રીતે કાઢવામાં આવે, તેના પર એક અંકની. જો બેટા પહેલા શરૂઆત કરશું 1 થી 90 સુધીને કેટલા છે? તો બેટા કુલ 90 છે. ફર્સ્ટ એક અંકની હોય, પહેલો દાખલો P ઓફ A એક અંકની હોય. એક અંકની કેટલી હોય છે? 1 થી 9. તો શું લખશો? 9 9 ના છેદમાં 90. શું? 9 ના છેદમાં 90. 9 એકુ 9 અને આવશે 10. એને જો પોઈન્ટમાં ભાગાકાર કરશો તો એ ચાલશે, નહીં લખશો તો એ ચાલશે. આ તમારે ફાઇનલ જવાબ હોઈ શકે. દશાંશમાં લખવું હોય તો એને દશાંશમાં પણ લખી શકશો. ઓકે, બીજું શું કહે છે? પૂર્ણ ઘન હોય, ઘન, તો P ઓફ B. ઘન એટલે બેટા 1 નો ઘન, 2 નો ઘન, ઘન અહીં લખી દો છો. ઘન એટલે 1, 2 નો ઘન, 2 દુ 4 દુ 8, 43 49 27, 3 નો બી રહેશે, 4 4 ચૌક 16 ચૌક 64, 4 આવશે. 5 પછી 25 25 125, તો એ આવશે નહીં. બરાબર, 1 નો ઘન 1 જ થશે, 2 નો ઘન 8, 43 49 27 ને 4 ચૌક 16 64. ઓકે, 1 2 3 4. તો P ઓફ B બરાબર શું થશે? ઘટના ઉદ્ભવે તેની સંભાવના કેટલી છે? 1 2 3 4, 4 ના છેદમાં 90. 4 ના અડધા 2, 90 ના અડધા 45. એટલે આ આપણો જવાબ છે બેટા. એક જ મિનિટ જોઈ લેવા દેજો. 2 ના છેદમાં 45. ઓકે, બરાબર છે. ચલો ને ત્રીજો દાખલો કે છે 2 અને 3 વડે વિભાજ્ય. 2 અને 3, તો 2 અને 3 વડે ગુણી દેજો. 3 દુ 6. હમણાં 90 ને તમારે 6 વડે ભાગશો તો 6 ને ભાગશો તો 15 આવશે. એટલે P ઓફ C બરાબર લખશો 15 ને છેદમાં 6. સોરી, 15 ને છેદમાં કુલ સંભાવના એટલે 90. ઓકે, 15 એકુ 15, 15 6 90. જવાબમાં શું મળશે? જો બેટા આ કેમ કર્યા? અને એટલે ગુણાકાર કરીને તમે ડાયરેક્ટલી લખી શકશો. જવાબ સાચું છે, સ્ક્રીનશોટ લઈ લેજો. અને વિડીયો જો તમને ગમતી હોય બેટા તો પ્લીઝ વિડીયોને હાઈપ કરશો તો મારે યુટ્યુબ બીજાને રિકમેન્ડ કરશે બેટા. તો એના માટે થેન્ક યુ, પ્લીઝ કરજો હાઈપ. ચલો, થેન્ક યુ.